નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દોલન પાઠ 14 ફિઝિક્સ પાર્ટ 2માં આપણે પહેલા વિભાગમાં જોઈ ગયા હતા કે આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ બે જુદા છે. એ કઈ રીતે જુદા છે એની સતત આપણે વાત કરી. આજે ચાલો વિદ્યાર્થી મિત્રો એનાથી એક સ્ટેપ થોડું આગળ વિચારીએ. ત્યારે છેલ્લે આપણે જોયું હતું, યાદ છે તમને, સ્થાનાંતરની વાત કરી ગયા હતા કે F = -kx શું હતું, તો કે જેવું બળ લગાડી તે સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોય. આ વાતને આગળ વધારતા ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સ્થાનાંતર પછી સાદા લોલકમાં કોણીય સ્થાનાંતર કેવું સૂક્ષ્મ છે એ ખાલી વિભાગ છે. વાસ્તવમાં સાદું લોલકની વાત આમાં નથી, એ આપણે આગળ વિચારીશું. ચાલો મિત્રો, જો આપણી પાસે સાદા લોલક માટે શરૂઆતમાં આપણે પ્રયોગ કર્યો તો એ જે પ્રમાણે વિચારીએ તો અહીંયા આ સાદા લોલકમાં જ્યારે હું બળ આપું છું અને પછી એને હું છોડી દઉં છું ત્યારે એક સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર જોવા મળે છે. અહીંયા સૂક્ષ્મ કોણીય સ્થાનાંતરની સાપેક્ષમાં આપણે વિચારી રહ્યા છીએ. પેલું સ્પ્રિંગનું કોણીય સ્થાનાંતર હતું, જ્યારે અહીંયા આપેલા સાદા લોલકમાં સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર થીટા બતાવે છે, જે આગળ ઉપર આપણે થિયરીમાં ડિટેલમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો ચાલો એની એક ઇફેક્ટ જોઈ. જો તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સાદા લોલકનું એક કોણીય સૂક્ષ્મ સ્થાનાંતર છે. એક દોલિત સાદું લોલક એટલે કે તેની ગતિને ઉર્ધ્વથી કોણીય સ્થાનાંતર થીટાના સ્વરૂપમાં વણી શકાય છે. આમ મિત્રો અહીંયા આપણે સ્થાનાંતર અને સાદું લોલક એ બે નાની રજૂઆત જોઈ છે ફક્ત, જેની વ્યવસ્થિત આપણે સાદા લોલકની થિયરીમાં વધારે ચર્ચા કરીશું. તેનાથી આગળ વધીએ તો હવે લાસ્ટ ટાઈમ આપણે યાદ કરો, સ્વાધ્યાયનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો બીજો દાખલો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો ની ચર્ચા આપણે કરી ગયા હતા. બરાબર છે? યાદ છે ને? હાલો, આજે આપણે શું કરીશું તો કે સ્વાધ્યાય પછી ઉદાહરણનો એક દાખલો લઈએ. એ ઉદાહરણના દાખલામાં શું કહેવા માગે છે ચાલો જોઈએ આપણે સ્લાઇડ ઉપર. તો ઉદાહરણનો પહેલો દાખલો છે 14.1. સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં જો 75 વખત ધબકતું જણાય છે, તેની આવૃત્તિ અને તેના આવર્તકાળની આપણે અહીંયા ગણતરી કરવાની છે. હૃદય કેટલી વાર ધબકે છે તો કે 75 વખત ધબકે છે. શું ગણતરી કરવાની મિત્રો? જો જે સ્ક્રીન ઉપર લીલા કલરમાં શું દેખાય છે તો કે આવૃત્તિ, ફ્રીક્વન્સી F અને આવર્તકાળ T આપણે શોધવાનો છે. હાલો, સમજાઈ ગયું? આમ જોવા જઈએ તો તમે ધોરણ 9માં ભણી ગયા છો, છતાં અહીંયાને આપણે ફરી રિપીટ કરીએ. જો મિત્રો, હૃદયના ધબકારાની આવૃત્તિ, તમે વચ્ચે ચિત્ર મૂકેલું છે હૃદયનું. હૃદયના ધબકારા, જે હૃદય આપણું ધબકારા કરે છે. શા માટે હૃદયના ધબકારાનો જ અહીંયા દાખલો લીધો? કારણ કે આ હૃદયનો જે ધબકારા છે એ આગળ પાછળ આપણે જે શરૂઆતમાં કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો એની જ વાત છે. એટલે કે હૃદયના ધબકારા પણ એક પ્રકારની સરળ આવર્ત ગતિ છે મિત્રો, બરાબર નોંધો. તો જુઓ મિત્રો, શું સૂત્ર દેખાય છે તમને પડદા ઉપર, સ્ક્રીન ઉપર? તો કે F = n/t ઇઝ અ ફ્રીક્વન્સી, n ઇઝ અ નંબર ઓફ ઓસિલેશન, એટલે કે કેટલી વાર હૃદયનો ધબકારો થયો તે, એટલે કે ધબકારાની સંખ્યા મિત્રો. હાલો, 75 / 1 મિનિટ. 1 મિનિટમાં હૃદય અહીંયા 75 વાર ધબકારા કરે છે. હાલો, 75 × 60 સેકન્ડો. ચાલો, કેટલો ભાગાકાર કર્યો? જો કેટલો જવાબ આવ્યો મિત્રો? 1.25 10⁻⁻⁻1. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, માટે એનો એકમાં શું આવ્યો? હર્ટ્ઝ. તમને ખબર જ છે, ધોરણ 9માં તો ભણી ગયા મિત્રો. સો વી આર ગેટિંગ ફ્રીક્વન્સી F = 1.25 હર્ટ્ઝ. ચાલો બીજી ગણતરી કરીએ. જો સૂત્ર મિત્રો, આવર્તકાળ T બરાબર 1/f, એટલે 1/1.25, જે આપણે ઉપર મેળવ્યું હતું તે જ 1/fની કિંમત મૂકી તો જવાબ કેટલો મળ્યો? 0.8 સેકન્ડ. મિત્રો બરાબર નોંધો, બાજુમાં એસાઇનમેન્ટ લખેલું છે. એ શું સૂચવે છે તો કે જે દાખલો ગણ્યો એને ફરી રિવિઝન કરવાનું.
જેથી દાખલો આપણો મજબૂત બને અને ભૌતિક વિજ્ઞાનમાં દાખલાના માર્ક્સ જલ્દી આવે. ચાલો, ફ્રિકવન્સી F બરાબર N/T સૂત્ર તો તમે જાણો જ છો. જ્યાં ધબકારાની સંખ્યા મેં 80 લીધી છે, તો ગણતરી કરતાં જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? હા, બોલો, કોઈ પ્રયત્ન કર્યો? સરસ સરસ, 1.33 હર્ટ્ઝ. ચાલો, પેલા વિદ્યાર્થીનો જવાબ સાચો છે. ચાલો, બીજું સૂત્ર તો આવડે જ છે તમને, T=1/F, જ્યાં ફ્રિકવન્સી આપણે 1.33 મળી હતી. તેથી 1/1.33 = 0.75 સેકન્ડ. તો આ એસાઇનમેન્ટ ગણતરી કરવાનું કારણ શું છે કે ભૌતિક વિજ્ઞાનનો દાખલો તમને ગણિત જેવો લાગે. અને એક સામાન્ય આપણી તકલીફ છે કે ભૌતિક વિજ્ઞાનના દાખલા ના આવડે તો આવી પ્રેક્ટિસ કરવાની ઘરે મિત્રો. કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ દાખલો, કોઈ દી વાંધો ના આવે. ચાલો મિત્રો, આગળ વધીએ. આપણે બીજી સ્લાઇડનો અભ્યાસ કરીએ. સ્થાનાંતરને સમયના ગણિત વિધેય દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ. અહીં અતિ સરળ ગતિમાં વિધેયમાંથી એક વિધેય તરીકે ft બરાબર a cos ωt લીધું. અહીંયા પહેલો જ પ્રશ્ન મારા મગજમાં પણ થયો, આ સૂત્ર સારું આવ્યું ક્યાંથી? હવે આ સૂત્ર શું છે તો કે ધોરણ 9માં કોસ વિધેય ભણી ગયા હતા. cos ωt એ cos થીટા છે અને એ વિધેય ઉપરથી, એની વ્યાખ્યા ઉપરથી આ સૂત્ર આપણે મળ્યું છે. વાસ્તવમાં કોસ વિધેય છે અને એક્સ ધરીની સાપેક્ષમાં છે. જો અહીંયા સાઇન વિધેય લઈએ તો એ વાય ધરીની સાપેક્ષમાં બને. અને ωt શું છે તો કે કોણીય સૂક્ષ્મ સ્થાનાંતર છે. ઓમેગા તો ભણી ગયા છો ધોરણ 9માં, એ કોણીય સ્થાનાંતર છે. આમ આ વિધેયનો કોણાંક એટલે કે ωt એ 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં વધે છે. એ તો તમે સારી રીતે ભણી ગયા છો. આ વિધેયનું મૂલ્ય એનું એ જ રહે છે, પણ આ વિધેય ft એ આવર્ત છે, તેની ખાસ નોંધ લ્યો. હા, હજી પ્રશ્ન થશે કે સાહેબ સૂત્ર ન સમજાણું. ચાલો, આની પછીની સ્લાઇડમાં હું તમને સ્ક્રીન ઉપર આ સૂત્ર સાબિત કરીને બતાવીશ. કારણ કે આપણી આ CBSEની નવી ટેક્સ્ટ બુકમાં સૂત્ર સીધું મૂકેલું છે. એ કોસ વિધેય અને સાઇન વિધેય દ્વારા આ સૂત્ર કેમ આવે છે એની મિત્રો જરાય ચિંતા કરો માં. એ હું તમને આખી સાબિતી કરી અને તમને શીખવાડી દઈશ. ચાલો, ખ્યાલ આવ્યો મિત્ર? વિધેય તરીકે ફક્ત અત્યારે નોંધો, અહીંયા એ કેપિટલ એ છે એ કંપ વિસ્તાર બતાવે છે. કંપ વિસ્તારની આપણે આગળ ભાગ 1માં વાત કરી હતી. મહત્તમ સ્થાનાંતર છે, બસ, બીજું કશું જ નથી. ચાલો, સમજાઈ ગયું મિત્રો? ચાલો આગળ વધીએ. જો મિત્રો ધ્યાન નથી, આ જ સૂત્રને T બરાબર 2π ઓમેગાથી દર્શાવેલો છે, કારણ કે આવર્તકાળ T વિધેય સાથે દર્શાવેલો છે. આમ ફંક્શન ઓફ ટીને જો આપણે આગળ વધીએ તો f સ્મોલ t પ્લસ કેપિટલ ટી છે. હવે આ શું છે વાસ્તવમાં? તો આના સમજવા માટે આવર્તકાળ ટી આપણે ભાગ 1માં જોયો હતો. આવર્તકાળ ટી અમુક સમય પછી આગળ વધે અને તેને આપણે દર્શાવવું હોય તો એના માટે સ્મોલ ટી વધતા કરેલું છે, એટલે એટલો સમયગાળાનો તેમાં વધારો થયો. જો આપણે આ વાત વિભાગ 1માં જોઈ ગયા હતા. શું જોયું હતું વિભાગ 1ની અંદર? તો કે એક આવર્તકાળ શું હતું એમાં ફરી જોઈ લઈએ. જો મિત્રો અહીંયા ધ્યાનથી જો, આને મેં આ પ્રમાણે બળ લગાડ્યું હતું, ત્યાંથી આ ઉપર ગઈ હતી, પછી આ પદાર્થ નીચે આવ્યો હતો અને એક દોલન પૂરું કર્યું હતું. એ એક આવર્તકાળ થયો. ત્યારે એ પણ વાત કરી હતી આને કેટલો સમય લાગ્યો એક આવર્તકાળ પૂરું કરવા માટે? તો એ જે સમય છે એ સ્મોલ ટીનો ઉમેરો થયો છે એમાં. અને આનું મહત્તમ સ્થાનાંતર જોઈ લ્યો ફરી એકવાર. એ આને મેક્સિમમ સ્થાનાંતર આપ્યું, એટલે કે આ સ્પ્રિંગને ખેંચી મેં ક્યાં સુધી ખેંચી શકાય વિદ્યાર્થી? તૂટી ન જાય ત્યાં સુધી, નકર સ્પ્રિંગ તૂટી જશે. એ એનું મહત્તમ સ્થાનાંતર થયું. નીચેની દિશામાં ખેંચ્યું તો આપણે આગળ વિભાગ 1માં જોયું હતું, એ -a થશે. ઉપર તરફ જશે તો એ +a થશે. એ એનું મહત્તમ સ્થાનાંતર છે. એટલે આપણે હવે અહીંયા આ વિભાગમાં અથવા આ સ્લાઇડમાં શેની ગણતરી કરવાની છે? તો કે કંપ વિસ્તાર. આપેલા પદાર્થને હું મહત્તમ સ્થાનાંતર આપું છું,
પછી છોડી દઉં છું, પણ જે મહત્તમ સ્થાને આ પદાર્થને હું લઈ ગયો એ જ એનો કંપ વિસ્તાર થયો. તો હવે આ સ્લાઇડમાં આપણે કંપ વિસ્તારની ગણતરી પણ બતાવેલી છે અને એ સૂત્રની મદદથી આપણે કંપ વિસ્તારનો કોઈ પણ દાખલો ગણી શકીએ. આટલું સહેલું છે મિત્રો, સમજો. બોલો, સમજાઈ ગયું બરાબર? ચાલો આગળ આપણે સ્લાઇડમાં થિયોરિટિકલ પાર્ટનો અભ્યાસ કરીએ. જો સ્લાઇડ ઉપર કે આપેલો ફંક્શન વિધેય સાઇન અને કોસ ધોરણ 9માં ગણિતમાં તમે વિધેય ભણી ગયા છો મિત્રો. કોસ વિધેય હોય તો એક્સ ધરીની સાપેક્ષમાં હોય, સાઇન વિધેય હોય તો વાય ધરીની સાપેક્ષમાં હોય. આમ સ્પ્રિંગ વાય ધરી અને એક્સ ધરીની સાપેક્ષમાં જે દોલન કરતી હોય તેનું સંયોજનવાળું સૂત્ર જોઈએ તો ફંક્શન ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી દ્વારા દર્શાવી શકાય. હા, બી ગ્રુપના વિદ્યાર્થીઓ વિચારતા હશે ક્યાંથી સૂત્ર આવ્યું? કાંઈ છે નહીં મિત્રો, બે વિધેયનો સરવાળો છે. આ પહેલાં બે ધરીની સાપેક્ષમાં, ત્યારબાદ એ ઇઝ ઇક્વલ ટુ ડી કોસ ફાઈ છે. બી જે ધારેલો હતો તે ડી સાઇન ફાઈ છે. ફાઈ એ પ્રારંભિક કળા છે. તો વળી પાછો પ્રશ્ન થશે કે પ્રારંભિક કળા શું છે? તો કળા એ એક ખૂણાની રજૂઆત છે સરળ ગતિ માટે. એ આગલી સ્લાઇડમાં હું તમને કહું છું, એને પ્રેક્ટિકલી સમજાવીશ કે એ આવ્યું ક્યાંથી. એ આપણી અહીંયા થોડી મર્યાદા છે મિત્રો બુકની, એના માટે મેં પ્રયત્ન આગળની પછીની સ્લાઇડમાં કરેલો છે જેથી તમને વાંધો નહીં આવે. આમ આપણે એફ ટી બરાબર ડી સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, આ જે એક સમીકરણ બન્યું એ વાસ્તવમાં સમીકરણ છે શું? આ પ્રશ્ન તો હવે મને થાય છે. તો આપણે એક કામ કરીએ, મેં હમણાં જે કીધું એને હું થોડો વધારે પ્રયત્ન કરું અને એની સાપેક્ષમાં આપણે સ્લાઇડ પ્રોજેક્ટર ઉપર હું મૂકું છું, જો ધ્યાનથી. તો શું દેખાય છે? તો કે એક વર્તુળ છે. એ વર્તુળ કાંઈ નથી, સંદર્ભ વર્તુળ છે. ઉદ્ગમ બિંદુ ઉપર એક સરાવર દોલક છે. ટી બરાબર 0 સમય કોઈ પણ એક કણ છે. હવે આપણે શું સમજવાનું છે? આ બધું જવા દો. જો ટી બરાબર 0 એ સ્પ્રિંગમાં જે પદાર્થ લટકાયો હતો ત્યારે એક્સ ધરી સાથે જો ખૂણો બનાવે તો તે ફાઈ છે. જો ટી બરાબર ટી સમયે જો નાનો ખૂણો બીજો બનાવે તો એ ઓમેગા ટી છે. મિત્રો બરાબર નોંધો કે અહીંયા ઓમેગા ટી અને જે ફાઈ છે એ બંને ખાલી ખૂણાની રજૂઆત છે. હવે વાસ્તવમાં ખૂણા નથી, અને ભૌતિક વિજ્ઞાનમાં આપણે કળા તરીકે લેવાનું છે. કારણ કે સરળ ગતિ કરતો પદાર્થ છે એ જો વાય ધરીમાં ઉપર નીચે ગતિ કરતો હોય તો વર્તુળ ઉપર એક કણ ગતિ કરે છે, એનું સંયોજન છે. એની પણ એક સ્લાઇડ બનાવી છે, હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. આપણો પ્રશ્ન ક્યાં છે અહીંયા કે પેલું આપણે હમણાં સ્લાઇડ જોઈ હતી એમાં સમીકરણ સમજાણું નહોતું. મેં અહીંયા સાબિત કરીને બતાવ્યું છે કે સાઇનની વિધેયની વ્યાખ્યા પરથી સાઇન થીટા બરાબર વાય અપોન એ, એટલે કે સામેની બાજુ ભાંગા પાસેની બાજુ ધોરણ 9માં ભણી ગયા. જો ધ્યાનથી જો ઓ વાય ડેશ આટલો આ ભાગ થયો, આ આખો ખૂણો છે એ થીટા થયો, પછી આ પણ થીટા થશે. એટલે થીટાની સામેની બાજુ વાય આવશે. જો બેઝિકલી શું થયું, આ ઝેડ આકાર બન્યો જે ધોરણ 10માં ભણી ગયા છો. અહીંયા પણ થીટા બન્યો, અહીંયા પણ થીટા બન્યો. થીટાની સામેની બાજુ ઓ વાય ડેશ લીધી છે, એ વાસ્તવમાં કાંઈ નથી, વાયમાં સ્થાનાંતર છે. માટે તો વળી પાછો પ્રશ્ન થશે એ ક્યાંથી આવ્યો? એ તો હમણાં જ કીધું મિત્રો, પ્રેક્ટિકલી બતાવ્યું મેં તમને, કંપ વિસ્તાર દર્શાવે છે. આમ આપણો પ્રશ્ન હવે સોલ્વ થાય છે. અહીંયા સાઇન થીટાની વ્યાખ્યા પરથી કહી શકાય કે સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાંગા પાસેની બાજુ. આ સામેની બાજુ ભાંગા પાસેની બાજુ, સામેની બાજુ સ્થાનાંતર વાય, પાસેની બાજુ કંપ વિસ્તાર એ. તેથી કહી શકાય સાઇન થીટા બરાબર વાય અપોન એ. તેથી કહી શકાય વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. મિત્રો થીટા કાંઈ નથી, એક ખૂણાની રજૂઆત છે જેને ફિઝિક્સમાં આપણે કળા તરીકે વાપરીએ છીએ, જેનો આપણે અભ્યાસ આગળ ઉપર કરશું. પણ
મારો પ્રશ્ન ફરી પાછો આવીને ઉભો રહ્યો. જો જોયું મિત્રો, આવી રીતે આ સમીકરણ બને છે. જે નવી ટેક્સ્ટ બુક એટલે કે એનસીઆરટીની બુકમાં વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 બતાવેલું છે. જે ઓમેગા ટી પ્લસ 5 છે થીટા છે, અને જે થીટા છે એ એક આપણી થીટા કઈ થીટા છે આવડો ધોરણ 9નો થીટા, જેને ફિઝિક્સમાં અહીંયા આપણે કળા તરીકે લઈએ છીએ. કળાનો વધારે વિસ્તૃત અભ્યાસ આપણે આગળ ઉપર કરશું. અહીંયા એ શું બતાવે છે મિત્રો? હાલો કોણ કહેશે? હમણાં જે સમજાવ્યું હતું કંપ વિસ્તાર. ફરી જણાવી દઉં. વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5 એ સાઇન વિધેય પ્રમાણે વાય ધરી ઉપર જ્યારે સ્પ્રિંગ ઉપર નીચે થતી હતી તેનું સૂત્ર મળ્યું સ્થાનાંતરનું. જો આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન કરો તમે તો વેગ મળે, એ તો ખબર જ છે તમને. એ જ પ્રમાણે જો વેગનું સમીકરણ મળે એનું ફરી વિકલન કરો તો પ્રવેગ મળે. એ પણ હવે આપણે આગળ ઉપર ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ આ સૂત્ર જે ડાયરેક્ટ આપણી બુકમાં છે, આ એની મેં તમને સાબિતી આપી મિત્રો. આવું જરૂરી નથી કે વાય ઇઝ ઇક્વલ સાઇન ઓમેગા ટી પ્લસ 5 આવે. જો હું અહીંયા એક્સ તરીકે લઉં તો એક્સ એ કોસ ઓમેગા ટી પ્લસ 5 થશે. કારણ કે સાઇન વિધેય વાય ધરી માટે છે, તો એક્સ વિધેય તરીકે લઈએ તો અહીંયા સાઇનની જગ્યાએ કોસ આવશે. તો આ એક નાનકડી વાત છે જે એટલા માટે સ્પષ્ટતા કરવી પડી કે જેને કારણે સમીકરણ ક્યાંથી આવ્યું એની રજૂઆત થઈ શકે. બસ મુખ્ય વાત આ છે. કારણ કે સમીકરણ સાઇન વિધેયનું છે કે કોસ વિધેયનું, એ બંને સમીકરણ સાઇન અને કોસ વિધેય ધોરણ 9 ત્રિકોણમિતિ ગણિતમાં તમે ભણી ગયા છો. સાઇન થીટા હોય તો સામેની બાજુ ભેંગા પાસેની બાજુ એટલે મળી જાય. કોસ થીટા હોય તો પાસેની બાજુ ભેંગા કર્ણ એમ પણ મળી જાય. બોલો, આટલું આ સહેલું છે. કારણ કે વસ્તુ સ્થિતિ શું છે મિત્રો? આ સૂત્ર સીધા મૂકેલા છે. આ એનો પાયો છે વાસ્તવમાં. તો તમને ઓટોમેટિકલી આવડી જાય. મારા ખ્યાલથી હવે તમને સમજ પડી ગઈ મિત્રો? સરસ સરસ, આવડી ગયો. ચાલો ઓકે. અહીંયા આપણે સ્લાઇડ ઉપર જોઈએ ત્યાં કેપિટલ ડી લખેલું છે. જ્યાં મેં કેપિટલ એ કીધો એ સંજ્ઞા ડી કલી છે, એ કંપ વિસ્તાર તરીકે લીધેલું છે. તેથી કંપ વિસ્તારનું સૂત્ર મળે √a² + b², જે પાયથાગોરસનો નિયમ ધોરણ 9માં ભણી ગયા. તેવી રીતે ટેન થીટા પણ ભણી ગયા તમે. અહીંયા ટેન ફાઈ કયો, એને ઇન્વર્સ ઓલી બાજુ લઈ જાઓ તો φ = tan ઇન્વર્સ b/a થશે. આમ સાઇન અને કોસાઇન આવર્ત વિધેય તરીકે આપણે લીધેલા છે. સામાન્ય રીતે સાઇન કોસાઇન જો શબ્દ હારે બોલી તો એને સાઇનોસુડલ ફંક્શન કહે છે, જે એસી પરિપથમાં ધોરણ 12માં તમે ભવિષ્યમાં ભણશો. બોલો સમજાણું મિત્ર? આમ કોઈ પણ આવર્ત વિધેયને યોગ્ય સહગુણક સાથે ના વિવિધ રૂપ તરીકે અથવા આવર્તકાળના સાઇન અને કોસાઇનના વિધેયના સંપાતીપણા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એટલે સાઇન અને કોસાઇન વિધેય નવું નથી, તમારું ધોરણ 9નું ત્રિકોણમિતિનું ફંક્શન જ છે. એ જે વિધેય છે જે ભૌતિક વિજ્ઞાનવાળો તેને આવર્ત તરીકે લે છે. ચાલો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે સમજ પડી હશે તો આપણે આગળ અભ્યાસ કરીએ. જો ધ્યાન નથી, ઉદાહરણ નંબર 14.2. નીચે આપેલા સમયના વિધેયમાંથી કયું એ આવર્ત ગતિ, બી બિનાવર્ત ગતિ દર્શાવે છે? સ્વાધ્યાયના પહેલા અને બીજા દાખલામાં આપણે જોયું હતું કે આવર્ત ગતિ કોણ છે અને બિનાવર્ત ગતિ કોણ છે. એ કેવું હતું? પ્રશ્ન રૂપે હતું. હવે અહીંયા વિધેય તરીકે છે અને એને ગાણિતિક રજૂઆતથી સમજાવવાનું છે. ઓકે, ચાલો જોઈએ આગળ. આવર્ત ગતિના દરેક કિસ્સા માટે આવર્તકાળ આપણે આપવાનો છે. કાઉન્સમાં આપેલું છે ઓમેગા એ કોઈ ધન અચળાંક તરીકે લેવાનું છે. મિત્રો ઓમેગા શું છે? તો કે કોણીય આવૃત્તિ. આ પણ તમે જાણો છો. આમ સાઇન અને કોસ વિધેયની સાપેક્ષમાં આ દાખલો આપણે ગાણિતિક રજૂઆતથી ભણીશું. આગળની સ્લાઇડમાં આપણે જોયું હતું એ થિયોરિટિકલ પાર્ટ હતો. અહીંયા કેલ્ક્યુલેટિવ પાર્ટ છે. તો ફર્સ્ટ નંબર સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી. ઓમેગા ટી મેં કીધું કે ટી બરાબર ટી સમયે
કોણીય સ્થાનાંતર છે કોઈપણ એક કણનું સરળ આવર્ત દોલકની સાપેક્ષમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડ ઉપર આગળ અભ્યાસ કરી અને એના ઉપરથી વિધેયની ગણતરીની ખબર પડશે. જ્યારે આપણે વિધેયની ગણતરીની વાત કરતા હોય ત્યારે પહેલું સાઇન ઓમેગા ટી પ્લસ કોસ ઓમેગા ટી એ આર્ત વિધેય છે. સાઇન ઓમેગા ટી એક થીટા છે. બી ગ્રુપ પર આ ખાસ ધ્યાન રાખીએ, આ કંઈ ગભરાવાની વાત નથી. મેં પહેલાં જ કીધું આ સાઇન થીટા છે ધોરણ 9નો, બસ. તો સાઇન થીટા પ્લસ સાઇન π/2 જેટલો વધારો, π/2 એટલે 90 ડિગ્રી, પહેલાં ચરમણ તમે ભણી ગયા છો, પ્લસ ઓમેગા ટી. જો એની સમજૂતી નીચે આપેલી છે કે જો થીટાનો આપણે સરવાળો કરીએ એટલે કે ઓમેગા ટી પ્લસ π/2 પ્લસ ઓમેગા ટી સરવાળો કર્યો એટલે ડિવાઈડ બાય આપણે 2 કર્યો. તો એની આ રજૂઆત નેક્સ્ટ સ્લાઇડમાં જો ઓમેગા ટી પ્લસ π/2 ડિવાઈડ બાય 2, એનું સાદું રૂપ આપીએ તો ઓમેગા ટી પ્લસ π/4. આ બરાબર ધ્યાનથી જોજો મિત્રો, ટેક્સ્ટબુકમાંની સમજૂતી નથી. આ મેં એકદમ સાદી રીતે બી અને એ ગ્રુપ દરેક બાળકને સમજ પડે એવો પ્રયત્ન કર્યો છે. બોલો સમજાણો? એ જ રીતે થીટાની બાદબાકી કરીએ તો ઓમેગા ટી પ્લસ π/2 માઇનસ ઓમેગા ટી ભાગ્યા 2. તો જવાબ શું મળ્યો મિત્રો? ઓમેગા ટી જતું રહેશે. તો છેલ્લે આપણે જવાબ શું મળ્યો તો કે π/4. જો મિત્રો, સાઇન ઓમેગા ટી પ્લસ π/4 ઇન્ટુ કોસ π/4. કોસ π/4ની વેલ્યુ મેં ઉપર સાબિત કરીને બતાવી. સાઇન ઓમેગા ટી પ્લસ π/4 કેવી રીતે આવ્યું એ આપણે થીટા એટલે ખૂણાનો સરવાળો કરીને સાબિત કર્યું. આ વિદ્યાર્થી ખાસ નોંધજો, અઘરું જરાય નથી. એકદમ સહેલી રીતે આપણે એને સમજી તો સહેલું પડશે. જો ધ્યાનથી આગળ સાઇન ઓમેગા ટી પ્લસ π/4, પહેલાંમાં આપણે જોયું તો કોસ વિધેય, તો કોસ વિધેયનું વેલ્યુ જોઈએ તો 1/√2 થશે, એ પણ તમને ખબર છે. એનું વધારે સાદું રૂપ આપીએ તો √2 સાઇન ઓમેગા ટી પ્લસ π/4. હવે એક આવર્ત માટે 2π રેડિયન થાય એટલે કે શું ભાઈ? તો કે આપણું વર્તુળ છે ને ધોરણ 8નું ભૂમિતિનું, એ વર્તુળ 2π રેડિયન દર્શાવે છે. તેથી √2 સાઇન ઓમેગા ટી પ્લસ π/4 પ્લસ 2π થશે. એને વધારે સાદું રૂપ આપીએ તો √2 સાઇન ઓમેગા 12 લીધો, કોમન લીધો બેટા, અને ટીનું ફંક્શન ઉમેર્યું, ટી પ્લસ 2π અપોન ઓમેગા પ્લસ π/4. આ વિધેયનો આવર્તકાળ મેં લાલ કલરથી બતાવ્યો છે, જો ધ્યાનથી. એટલે શું મળ્યું તો કે ટી ઇઝ ઇક્વલ ટુ 2π અપોન ઓમેગા. ટી ઇઝ ઇક્વલ ટુ 2π અપોન ઓમેગા એ આપણો આવર્ત થયો. અને એ આવર્તકાળ જ્યારે એક દોલન પૂરું કરે કોઈ પણ સરળ આવર્ત દોલક, ત્યારે આપને આવર્તકાળ કોણીય આવૃત્તિની સાપેક્ષમાં મળે છે. આમાં મિત્ર આપણે આટલું યાદ રાખવાનું છે, ધેટ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2π અપોન ઓમેગા. હાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા 1માં આપણે જોયું એવું ને એવું એની અંદર બીજો દાખલો. તો બીજા દાખલામાં જો ધ્યાનથી, આવર્ત ગતિનું એક ઉદાહરણ છે. કેમ? તો એ નોંધવાની બાબત એ છે કે પદ વિવિધ કોણીય આવૃત્તિ સાથે આવર્ત વિધેય રજૂ કરે છે. વાસ્તવમાં તો શું છે તો કે સમયના જે નાનામાં નાના અંતરાલ બાદ વિધેય તેના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. આપણે વ્યાખ્યામાં એટલે કે પ્રયોગમાં આપણે જોઈ ગયા હતા કે સતત પુનરાવર્તિત ગતિ હતી. તો એ પુનરાવર્તન કરે છે એ મુખ્ય વસ્તુ થઈ, અને તે આવર્તકાળ પોતે છે. આમ આ આવર્ત ગતિનું એક સારામાં સારું ઉદાહરણ છે તેવું કહી શકાય. તેથી સાઇન આવર્તકાળ t0 બરાબર 2π અપોન ઓમેગા, જે આપણે આગળ મેળવ્યું હતું. કોસ 2 ઓમેગા ટીનો આવર્તકાળ ટીની જગ્યાએ જો મૂકીએ કિંમત તો π અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ t0/2 મળે. વાસ્તવમાં જો સાઇન 4 ઓમેગા ટીનો આવર્તકાળ આપણે મેળવીએ તો 2π અપોન 4 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ t0/4 છે.
આ કેવું છે, સાઇન વિધેય અને કોસ વિધેય પ્રમાણે આવર્તકાળની ગણતરી થઈ અને એ આવર્તકાળ વિધેયની સાપેક્ષમાં દર્શાવેલા છે. આમ અહીં પ્રથમ પદ તો આવર્તકાળના ગુણાંકમાં છે. જો ધ્યાનથી જો ચોપડી ખોલી, જો હજી આંગળી મૂકો, પ્રથમ પદ જોયું, બરાબર છે, આવર્તકાળના ગુણાંકમાં છે તેમ એને કહી શકાય. તેથી T0 એ સમયનો એ લઘુત્તમ અંતરાલ છે કે જે પછી ત્રણેય પદોનો સરવાળો કરવાનો છે. હવે આમાં કાંઈ છે નહીં. ઉપર જે 3 પદ મળ્યા ને આપણે, જો એનો સરવાળો કરો ને તો છેલ્લે વરી પાછું આપણે હતા ને અહીંયા કમ્પ્લીટ થઈ જાય. એટલે કે 3 પદોનો જો સરવાળો કરીએ તો પુનરાવર્તિત ગતિ થાય એમ આપણે કહી શકીએ. અને આમ સરવાળો એક આવર્ત વિધેય છે જેનો આવર્તકાળ 2π/ω છે. છેલ્લે મિત્રો આ જ છે. આખા દાખલામાં શું જોયું તો કે 3 પદ મેળવા, ત્રણેય પદોનો સરવાળો કર્યો તો છેલ્લે વરી પાછું T = 2π/ω મળ્યું. ચાલો સમજાણું મિત્રો. હવે ત્રીજા દાખલામાં મેં એક ઇફેક્ટ મૂકી છે. જો વિધેય e−ωt આવર્ત નથી, તે સમયના વધારા સાથે એક પક્ષ રીતે કઈ રીતે ઘટે છે. પ્રશ્ન એ છે, આપણે ખબર તો પડી ચોપડીમાં ગણેલું છે ઘટે છે, પણ કઈ રીતે ઘટે છે. જો બાજુમાં એક કરોળિયો છે, એને સ્પ્રિંગમાં લટકાવ્યો છે. નીચે ઓલું આપણે શરૂઆતમાં વાત કરી હતી કે એન્જિનમાં પિસ્ટન હોય, પિસ્ટનની ગતિ બતાવી છે અને ધીમે 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 આ કરોળિયાની ગતિ ઊભી રહી જાય છે. એ શું બતાવે છે તો કે આલેખમાં ધ્યાનથી જો, આલેખમાં ધીમે ધીમે આલેખ આગળ વધે છે. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ ત્યાં એ ઘટાડો સૂચવે છે. એટલે e−ωt શું છે વાસ્તવમાં તો કે ચર ઘાતાંક, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં કહીને તો ચર ઘાતાંક રીતે સમય જેમ ઘટે છે તેમ એના દોલનમાં ઘટાડો સૂચવે છે. એટલે કે સમય સાથે જોવા જઈએ તો દોલનની ઘટતી સ્થિતિ બતાવી છે. જો પ્રેક્ટિકલ ઇફેક્ટ જોઈ મિત્રો, અસર જોવાથી જવાબની સમજૂતી ઓટોમેટિક આવશે. હાલો, ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. જો T અનંત લેવામાં આવે તો સામાન્ય ગણિતનો નિયમ થઈ ગયો, એ શૂન્ય તરફ જ જાય. ઇન્ફાઇનાઇટનો મિનિંગ શું ભાઈ? એ 0 તરફ ગતિ કહી શકાય. અને આમ તેના મૂલ્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. કેમ? જે અનંત તરફ ગયો એ પાછો કેમ ન આવવાનો? ક્યાં પુનરાવર્તનની વાત આવી? પુનરાવર્તનનો મિનિંગ જઈને પાછો આવે તે. હવે એ તો શક્ય જ નથી, કારણ કે ઓલરેડી આપેલું છે T →∞. બોલો સમજાણું મિત્રો. થોડી સામાન્ય આપણે મેથેમેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ રાખશું તો મારા ખ્યાલથી વાંધો નહીં આવે. હાલો, ચોથા પ્રશ્નમાં શું કહે છે ભાઈ? વિધેય log⍵t સમય સાથે એક પક્ષીય રીતે વધે છે, તેથી તેના મૂલ્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. હવે લોગ વિધેય તરીકે ધોરણ 9માં આપણે લોગના દાખલા જોયા હતા. જો એ પ્રમાણે સમજીએ તો ω_t એટલે t = t સમયે કોણીય આવૃત્તિ. આ કોણીય આવૃત્તિ એક પક્ષીય રીતે સતત વધારો સૂચવે છે. એટલે કે તેના મૂલ્યનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. ચાલો સમજાણું વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. અને તે બિન આવર્ત વિધેય છે, કારણ કે પુનરાવર્તન થતું જ નથી. બહુ સિમ્પલ વાત થઈ ગઈ. બોલો સમજાણો. તો નોંધવામાં એક બાબત એ છે કે T →∞ અને log⍵t એ અપસારિત થઈ. હવે અપસારિત અને પસારિત એટલે એક સરખું આગળ વધવું, અપસારિત એટલે સતત આગળ વધવામાં થતો ફેરફાર. ક્યાં સુધી તે જવાનો છે તો કે અનંત સુધી. તેથી કોઈ પણ પ્રકારનું ભૌતિક સ્થાનાંતર રજૂ કરી શકાતું નથી. ભૌતિક સ્થાનાંતર એટલા માટે રજૂ કરી શકાતું નથી કારણ કે સ્થાનાંતર અનંત તરફ જાય છે અને એ સ્થાનાંતર રજૂ કરી શકાતું ન હોવાથી
એ બિન આવર્ત વિધેય તરીકે આપણે એને લઈ શકીએ છીએ. ચાલો સમજાણું વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જો સરળ અવગતિ તો આપણે પહેલા વિભાગમાં પ્રયોગ સાથે બતાવી દીધું હતું. આ જ વાત અહીંયા ફરી પાછી પુનરાવર્તન રૂપે આવ્યું છે. જો આકૃતિમાં શું દેખાય છે? એક મધ્ય બિંદુમાં એક કર્ણ છે, એ ઉદ્ગમ બિંદુ તરીકે લ્યો. જો એને આપણે પ્લસ એક્સ દિશામાં ગતિ આપીએ તો સ્થાનાંતર પ્લસ એક્સ તરફ થશે, એ મહત્તમ સ્થાનાંતર છે. મેં તમને હમણાં જ કીધું હતું એ પોતે કંપવિસ્તાર છે. જો માઇનસ એક્સ દિશામાં લેવામાં આવે તો એ માઇનસ એ છે, મહત્તમ સ્થાનાંતર છે. તો એક્સ અક્ષના ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને પ્લસ એ અને માઇનસ એ સીમા વચ્ચે આગળ પાછળ કંપન કર્ણનું જોવા મળશે. આપણે ભાગ 1માં આગળ પાછળની વાત કરી હતી. એ વાસ્તવમાં જે આગળ પાછળ જે કંપનની વાત છે એને તમે જો ધ્યાનથી અભ્યાસ કરો તો એ મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે. ચાલો સૂત્ર તો મેં આગળ સમજાવ્યું હતું મિત્રો. ફંક્શન ઓફ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. કોસ વિધેય તરીકે એક્સ ધરીનું સ્થાનાંતરનું સૂત્ર થયું, જ્યાં એ કંપવિસ્તાર, ઓમેગા 5 જે ટી બરાબર 0 સમય પ્રારંભિક કળા છે, એ બધા અચળાંકો છે. આમ જોવા જઈએ તો સ્થાનાંતર સમયનું સાઇન કોસાઇન વિધેય તરીકે લેવામાં આવે છે. શું સાઇનોસુડલ એક વર્ડ જોઈએ તમે? ચોપડીનું જ આ વાક્ય છે, મારું કાંઈ નથી. સાઇનોસુડલ એટલે જો કણ એક્સ ધરીમાં સરળ ગતિ કરતું હોય તો એ કોસ વિધેય, ક્યારેક વળી પાછું વાય ધરીમાં ગતિ કરવા માટે તો વળી પાછું સાઇન વિધેય, ક્યારેક કોસ અને ક્યારેક સાઇન. આ સાઇનોસુડલ ફંક્શન સમજવું બહુ જરૂરી છે. જો મિત્રો આપણે સ્પ્રિંગમાં જે જોયું તો એમાં હું ફંક્શન પ્રેક્ટિકલી બતાવું. આ આમ ગતિ કરે છે, સરળ ગતિ. આ વાય ધરીની સાપેક્ષમાં થયું એટલે મેં કીધું તું સાઇન વિધેય આવ્યું. એટલે આ સાઇન વિધેયની સાપેક્ષમાં સ્થાનાંતર સરળ ગતિ માટે મેળવી શકાય. જોજો ત્યાં નથી. આ જ રજૂઆતને હું હવે આમ કરું છું અને હવે આપણે સ્થાનાંતર આપી રહ્યા છીએ એક્સ દિશાની સાપેક્ષમાં. જો એક્સ દિશાની સાપેક્ષમાં હોય તો સમજવાનું એ કોસ વિધેય છે. એટલે આ કોસ વિધેય છે. આ જ વાત જ્યારે આમ લઈ જવામાં આવે છે ત્યારે એ સાઇન વિધેય બને છે. હવે મારે બે હારે વાત કરવી હોય કે કોસ અને સાઇન, કોઈ પણ એક હવા વાયુનું કર્ણ લઈ લ્યો, એ ક્યારેક આમ ગતિ કરતો હશે આગળ પાછળ, ક્યારેક આમ ગતિ કરતો હશે. અને જ્યારે બે ગતિ મારે હારે વાત કરવી હોય તો ગણિતમાં એને સાઇનોસુડલ ફંક્શન કહેવામાં આવે છે. ઇટ મે બી સાઇન ઓર મે બી કોસ. સો ઇટ્સ અ ફંક્શન ઓફ સાઇનોસુડલ ફંક્શન ધેટ યુ હેવ ટુ રિમેમ્બર, વિચ યુઝ ઇન એસી સર્કિટ ઇન 12th સાયન્સ. 12th સાયન્સમાં સાઇનોસુડલ ફંક્શનનો ઉપયોગ આપણે ભણીશું અને એનું આ એક પાયાની વાત આપણે અહીંયા જોઈએ છીએ. આમ આકૃતિ પરથી કહી શકાય કે T/4 આવર્તકાળ ટીનું ચોથા ભાગનું જો સમય આવર્તકાળની સાપેક્ષમાં સરળ ગતિ કરતું આ કણ હોય તો પ્લસ એથી મધ્ય બિંદુ સુધીના અંતરને T/4 આવર્તકાળ દ્વારા દર્શાવી શકાય. આ જ રજૂઆતને ચાલો મિત્રો આગળ વધીએ તો શું જોવા મળે છે? જો ધ્યાનથી તમને એમ થશે આ 6 આકૃતિ ક્યાંથી આવી ગયેલા? આ વાસ્તવમાં 6 આકૃતિ નથી. કણ ઓ બિંદુથી જ્યારે દોલન કરે છે ત્યારે સ્થાનાંતરની 3 આકૃતિ છે. આવર્તકાળ અલગ અલગ અંતરાળ આપેલો છે. તે જ પ્રમાણે વેગ મહત્તમ પણ બાજુની આકૃતિમાં બતાવ્યો છે. આકૃતિ 1માં ટી બરાબર 0 સમયે પ્લસ એથી માઇનસ એ બતાવ્યું છે. હવે કયું પ્લસ એ અને કયું માઇનસ એ, જો આપણે સ્પ્રિંગમાં ફરી એકવાર પ્રેક્ટિકલી તમને બતાવી દઉં. જો ધ્યાનથી જ્યારે આપણે પ્લસ એની વાત કરી રહ્યા છીએ ત્યારે તો પ્લસ એ આ બાજુ જમણી બાજુ સ્થાનાંતર હતું, આ ઉદ્ગમ બિંદુ તરીકે હોય તો ત્યારબાદ અહીં સુધી પૂરું થશે. એટલે ચોથા ભાગનો આવર્તકાળ મેળવો T/4. એ જ વાત હું આ પ્રમાણે આ બાજુ જે રજૂઆત છે એને આ બાજુ લઈ જાઉં તો એ માઇનસ એ થશે. આમ પ્લસ એ અને માઇનસ એ વચ્ચે કોઈ પણ કણ
સરળ આવર્ત ગતિ કરે છે એમ આપણી આ આકૃતિમાં બતાવ્યું છે. સમયગાળો ધ્યાનથી જુઓ તમે. જો આકૃતિમાં સમયગાળો શું આપેલો છે તો કે જેમ જેમ સરળ દોલકનું દોલન વધતું જાય છે એમ 0થી એ જમણી બાજુ T/4, તે જ પ્રમાણે એક દોલન પૂરું કરે તો T=T થશે. એ જ પ્રમાણે જો વેગની વાત કરીએ તો T=T/4થી મહત્તમ વેગથી ન્યૂનતમ વેગ તરફ બતાવે છે. એટલે T/4 આપણા ધોરણ 9માં ભણી ગયા. શું ધોરણ 9માં ભણ્યા હતા? ત્રિકોણમિતિમાં 4 ચરણ ભણ્યા હતા ભાઈ. આ 4 ચરણમાં પહેલા ચરણમાં ખબર છે ચોથો ભાગ થયો. એ ચોથો ભાગ એ કાંઈ નથી, અહીંયા T/4 છે, π/2 એ. ત્યારબાદ અગેન પાઈ, અગેન 3π/2, ત્યારે વળી પાછું 3πT/4 મળશે. અને એક દોલન પૂરું કરશે ત્યારે એક્ઝેક્ટલી ત્યાં 4 ચરણ પૂરા થશે. આ સ્થિતિ સમજવી બહુ જરૂરી છે. કઈ મહત્તમ સ્થિતિ અને કઈ ન્યૂનતમ સ્થિતિ એ આપણે પ્રયોગમાં જોયું હતું. ચાલો અહીંયા ટેલિસ્કોપ ઉપર આવી જાઓ, જો ધ્યાન નથી, જે મેં શરૂઆતમાં સમજાવ્યું હતું અને એની સાપેક્ષમાં જો જોવા જઈએ તો શરૂઆતમાં આપણે જોયું હતું આ જે લખોટીને હું અહીંયા જમણી બાજુ ઉપર લઈ ગયો. જોજો મિત્રો, ધ્યાન નથી. આ જમણી બાજુ ઉપર લઈ ગયો, શું થઈ ગયું? પ્લસ એ મહત્તમ સ્થાનાંતર. ત્યાંથી મેં છોડી દીધી, આ બાજુ ગઈ, ફરી પાછું આ બાજુ ગઈ, ફરી પાછું આ ગઈ. એટલે પ્લસ એથી માઇનસ એ સતત એનું ઉપર નીચે, એટલે પ્લસ એથી માઇનસ એ સતત સ્થાનાંતર હશે. જે આપણે શરૂઆતમાં સરળ આવર્ત ગતિ અને આવર્ત ગતિ, જુઓ આવર્ત ગતિમાં આવું જોયું હતું. બે રજૂઆત આપણે સાથે જોઈ ગયા હતા. એ આવર્ત ગતિ હતી. યાદ આવ્યું મિત્રો? આ રજૂઆત જે આકૃતિ છે ત્યાં આવર્તકાળ T સાથે દર્શાવેલો છે. બસ નવીન વાત હોતી જ નથી ફિઝિક્સમાં. લોજિક એનું એ જ કામ કરે છે, રજૂઆત અલગ થાય છે. ચાલો, મારા ખ્યાલથી હવે ખ્યાલ આવી ગયો હશે કે T/4 આવર્તકાળ ક્યારે મળ્યો, 3T/4 કેવી રીતે થયું, 5T/4 કેમ થયું. એમ એક દોલન પૂરું થાય ત્યારે આખું વર્તુળ પૂરું થઈ જાય અને T સમયે એક દોલન, ત્યારે એક વર્તુળ બરાબર એક દોલન બરાબર આવર્તકાળ T મળે છે. આમ અહીંયા આ આકૃતિ દ્વારા એ જાણી શકાય છે ક્યારે T=0 સમયથી સ્થાનાંતર x=0 માટે ઝડપ મહત્તમ બને છે અને ગતિના અંત્યબિંદુએ પણ ઝડપ શૂન્ય બને છે. કેમ ઝડપ શૂન્ય બને છે? હમણાં લખોટીમાં જોયું તમે, મેં ઉપર તરફ હાથ રાખ્યો હતો ત્યારે ઝડપ શૂન્ય હતી. જોયું મિત્રો? આ વસ્તુ પ્રેક્ટિકલી છે, બીજું આમાં કાંઈ નથી ને આટલું સહેલું છે. ચાલો, મારા ખ્યાલથી આમાં સમજૂતી બરાબર સ્પષ્ટ થઈ ગઈ હશે. તો હવે આપણે આગળ વધીએ. આપણો નવો ટોપિક હશે સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળ ગતિ. તો સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ સર્ક્યુલર મોશન. Basically, what is the difference, and why is the difference between these two motions? એના માટે આપણે અભ્યાસ કરીશું. તો ધ્યાનથી જુઓ, સ્લાઇડની અંદર જો શું દેખાય છે તમને. એક એક્સ ધરી વાય ધરી છે, લાલ ટપકું બતાવે છે સરળ આવર્ત દોલક છે, અને પેલું લીલું ટપકું ગોળ ગોળ ફરે છે એ તમારું સંદર્ભ કણ છે. તો પ્રશ્ન થશે, જો નીચે લાલ ને લીલું ભેગા થયા, એ માઇનસ વાય ધરી ઉપર ભેગા થયા, એવી જ રીતે ઉપર બંને ભેગા થયા હતા. આ આખી આકૃતિમાં શું જોવા મળે છે? ચાલો એકવાર એની ઇફેક્ટ ફરી જોવા પ્રયત્ન કરીએ. તો એ ઇફેક્ટ તમે જોશો. હવે તમારે ફક્ત ઇફેક્ટ જોવાની છે, તો મારા ખ્યાલથી એની અસર જોવા મળશે. એ ટક અવાજ શું છે? સરળ આવર્ત દોલક સંદર્ભ કણ ભેગા થયા. બોલો, અસર જોવા મળી? કેવી સરસ અસર જોવા મળી. જે કાલ્પનિક વાત સંદર્ભ વર્તુળ ઉપર કરી, એ કાલ્પનિક કોણ જે લીલા કલરનું ટપકાવાળું ફરતું હતું, જ્યારે લાલ ટપકું વચ્ચે ઉપર નીચે થતું હતું, એ આપણો
સંદર્ભ કણ નહીં પણ સરળ આવર્તદોલક હતો. જો કેપિટલ એ બતાવે છે, ધ્યાનથી જુઓ, દેખાય છે મિત્રો, એ આપણો કંપ વિસ્તાર હશે. આમ આ આકૃતિ શું સૂચવે છે કે ગાણિતિક રજૂઆત છે. મેઇન વસ્તુ શું છે કે સરળ ગતિની ભૌમિતિક રજૂઆત થઈ. સંદર્ભ વર્તુળ ધાર્યો, એની ઉપર ગતિ કરતો કણ ધાર્યો અને એ કણની સાપેક્ષમાં સંદર્ભ કણ ધાર્યો. તો સંદર્ભ કણ સંદર્ભ વર્તુળ ઉપર ગતિ કરી અને એ ગતિ કરી. તેથી આપણે કહી શકીએ કે જે સરળ આવર્તદોલક એક દોલન પૂરું કરે ત્યારે બરાબર તે જ સમયે સંદર્ભ કણ એક વર્તુળાકાર ગતિ પૂરી કરે છે. મારે સમજાવવાનું હતું, સરળ આવર્તદોલક લાલ કલરનો દડો હતો તે તમે બરાબર સ્ક્રીન ઉપર જોયું. લીલો દડો જે નાનો હતો તે સંદર્ભ કણ હતો. આમ સંદર્ભ કણ અને સંદર્ભ વર્તુળની મદદથી આપણે સરળ આવર્તદોલકની ગતિનો એ ભૌમિતિક રજૂઆત જોઈ. એટલે તમને બેમાં સ્પષ્ટતા ક્લિયર થઈ. જેટલી સ્પષ્ટતા ક્લિયર થશે ને એટલું એનો કોન્સેપ્ટ આવડી જશે. પછી તો કોઈ પણ દાખલો આપો તમને આવડે છે, એ તો તમને હવે અનુભવ થઈ ગયો હશે. બરાબર મિત્રો? ચાલો એનાથી એક સ્ટેપ આપણે આગળ વિચારીએ. તો સંદર્ભ કણ, સંદર્ભ વર્તુળ, કડા, પ્રારંભિક કડા, સ્થાનાંતર, પાયાના, આ જે કંઈ રજૂઆત છે એ વળી પાછી ઇફેક્ટ. જો મિત્રો, ઇફેક્ટ જોવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ફરી એક વખત ઇફેક્ટ બતાવું છું. ત્રણેય સંદર્ભ વર્તુળ, સંદર્ભ કણ અને સ્થાનાંતર, એ ઉપરાંત વેગ પણ ત્યાં બતાવેલો છે. ધ્યાનથી જોજો. જો શું જોવા મળ્યું તો કે ટી બરાબર 0 સમયે એનો પ્રારંભિક કડા ફાઈ બતાવેલી છે. ટી બરાબર ટી સમયે તો કે તમને ઓમેગા ટી બતાવેલું છે. અને ઓલું સમીકરણ મેં તમને કીધું તો વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી, એ બને છે આવી રીતે. સંદર્ભ કરણની સાપેક્ષમાં એ સમીકરણ આમ બન્યું. હવે જે સમીકરણમાં આપણે જોયું કે જો વાય બરાબર 0 લેવામાં આવે તો કંપ વિસ્તારની પરિસ્થિતિ વેગના સૂત્રમાં શું જોવા મળે. એ જ પ્રમાણે જો વાય બરાબર વાય જેટલું સ્થાનાંતર લેવામાં આવે તો કંપ વિસ્તારની સ્થિતિ શું જોવા મળે. મહત્તમ વેગ અને ન્યૂનતમ વેગની રજૂઆત તમને આ આકૃતિમાં જોવા મળે છે. મિત્રો બરાબર નોંધો કે આ આકૃતિ આપણી બુકમાં નથી, આકૃતિ વધારાની રેફરન્સ તરીકે બનાવેલી છે, જેથી તમને ખાસ કરીને એક ખ્યાલ આવે કે વાય બરાબર જો 0 લેવામાં આવે વેગના સૂત્રમાં તો કે v + or ઓમેગા √a² - y²માં વાય નીકળી જશે તો ઓમેગા √a² નીકળી જશે તો મહત્તમ વેગ મળશે. એટલે કે v બરાબર a ઓમેગા થશે. તો એ ક્યારે મળે તો પેલું લાલ ટપકું કેન્દ્રમાં દેખાય છે ને, એ સરળ આવર્તદોલક ઉદ્ગમ બિંદુ પર હોય ત્યારે, કે જ્યારે વાય બરાબર 0 હોય. એનાથી ઉપરના અંત્ય બિંદુ વિચારો તો કે વાય બરાબર વાય મળે ત્યારે. તો મહત્તમ અને ન્યૂનતમ પરિસ્થિતિ જે વેગની છે એ આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. કડા તો મેં તમને કીધું, વોટ ઇઝ ધ ફેઝ. કડા શું છે? કાંઈ છે નહીં. આ જ રજૂઆત બીજી વાર. જો ટી બરાબર 0 સમયે પ્રારંભિક ખૂણો જે મળ્યો એને ફાઈ કહે છે, અને એ ફાઈ કાંઈ નથી પણ પ્રારંભિક કડા છે. જો ધ્યાનથી આકૃતિમાં મેં બતાવેલું જ છે. એનાથી આગળ વધો, ટી બરાબર ટી સમયે ઓમેગા ટી થયું. એટલે કે કોણાવર્તન આગળ વધ્યું. કેનું? સંદર્ભ કણનું લીલું ટપકું છે જો આકૃતિમાં. આમ જોવા જઈએ તો એક્સ ધરીની સાપેક્ષમાં ઓમેગા ટી પ્લસ ફાઈ એ કાંઈ નથી પણ કુલ કડા છે. આમ નીચે સફેદ લીટીમાં ઇંગ્લિશમાં એ બતાવે છે કે જ્યારે સંદર્ભ કણ
એક દોલન એટલે કે એક વર્તુળાકાર ગતિ પૂરી કરે ત્યારે જે લાલ ટપકું છે એ વાય ધરી ઉપર એક દોલન પૂરું કરે છે. આ મુખ્ય પાયો છે. સરળ ગતિના આ ચેપ્ટરમાં મારી દ્રષ્ટિએ કળા, વેગ અને પ્રવેગ જો સમજાઈ જાય તો ક્યારેય વાંધો આવતો નથી. મિત્રો ફરી રિપીટ કરું છું, y = a sin ઓમેગા ટી જે સૂત્ર આગળ આપણે ડાયરેક્ટ જે સમજ્યા હતા એની મુખ્ય રજૂઆત જે વર્તુળ હતું તે કાંઈ નથી પણ એ સંદર્ભ વર્તુળ છે. તમે લીલા દડા અને લાલ દડા સાથે અભ્યાસ કર્યો. મારા ખ્યાલથી આ વસ્તુ તમારા મગજમાં હવે સહેલાઈથી સેટ થઈ ગઈ હશે કે આ સમીકરણ આવ્યું ક્યાંથી. તો y = a sin ઓમેગા ટી + 5 જે ઉપર આપણે સ્વીકાર્યું હતું એ સમીકરણ અહીંયા બન્યું. એ રજૂઆત આપણે આગળ કરી હતી. જો ધ્યાનથી ટેલિટોપ ઉપર શા માટે ફરી મારે રિપીટ કરવું પડે છે? કારણ કે દાખલામાં બહુ તકલીફ પડે છે. ફિઝિક્સના, ભૌતિક વિજ્ઞાનના દાખલામાં શા માટે તકલીફ પડે છે? કારણ કે પાયો જ ક્લિયર નથી. અહીંયા વાત કરી, હમણાં તમે સ્ક્રીન ઉપર એની અસર જોઈ, એ જ વસ્તુ અહીંયા મેં બતાવી છે. વર્તુળ એ સંદર્ભ વર્તુળ છે અને આ સરળ ગતિ છે. તો કળા એટલે અહીંથી અહીં સુધી t = 0 થી t = t સમયે એટલે થીટા મળ્યો અને થીટા એ કુલ કળા છે. એ કુલ કળા ફરી પાછું સાઇન વિધેયની વ્યાખ્યા પરથી sin θ y/a, y = sin થીટા, જે થીટા એ કાંઈ નથી ઓમેગા ટી + 5 અને કાંઈ નથી પણ કળા છે. મિત્રો યાદ રાખજો, આ કળાના દાખલામાં ઘણા બાળકોને તકલીફ પડે છે કારણ કે 5 શબ્દ ક્લિયર નથી. એ પ્રારંભિક કળા છે. એને ઇંગ્લિશમાં, રોમન ભાષામાં ઇક્પોચ કહેવામાં આવે છે. મારા ખ્યાલથી પાયાની રજૂઆત સાથે આપણે y = a sin ઓમેગા ટી અને x = a cos ઓમેગા ટી + 5 એ બે વિધેયની સંપૂર્ણ માહિતી મારા ખ્યાલથી તમને મિત્રો આવી ગઈ હશે. તેથી એક ચોક્કસ વાત કહું છું, દાખલામાં કોઈ દી વાંધો નહીં આવે. મને તો હંમેશા રસ દાખલામાં છે. ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિ આવડે ને એટલે દાખલા આવડે. આ ખાસ નોંધવું. એટલે હજી કહું છું મિત્રો, નમ્ર વિનંતી કરું છું, કોઈ પણ સમીકરણને સમજો, ગોખશો નહીં, દાખલા નહીં આવડે. હાલો, સમજાઈ ગયું? ઓકે, ચાલો આપણે આગળ વધીએ મિત્રો. જો જે અત્યાર સુધી બોલ્યો એ આખું પડદા ઉપર કમ્પ્લીટ સ્ક્રીન ઉપર દેખાય છે. જોયું મિત્રો? શું દેખાય છે? તો કે x ફંક્શન ઓફ t = a cos ઓમેગા ટી + 5, y ફંક્શન ઓફ t = a sin ઓમેગા ટી + 5. જો ભૌતિક રાશિનું લિસ્ટ છે. આ સ્લાઇડ જે બાળકો બરાબર મગજમાં નોંધે અને પછી 30 સેકન્ડ આપું છું એને કાગળમાં નોંધી લે, નોટમાં નોંધી લે. કેમ? દાખલા માટે ભૌતિક રાશિનું લિસ્ટ મિત્રો બહુ અગત્યનું છે. સૂત્ર ગોખવાથી ભૌતિક વિજ્ઞાનના દાખલા મિત્રો આવડે નહીં. ચાલો, ઓકે. x ફંક્શન ઓફ t એટલે શું છે? જોજી. ચાલ વિદ્યાર્થી, ધ્યાનથી સ્ક્રીન ઉપર રજો. શું દેખાય છે તને? બોલ. સમજાણો? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. સ્થાનાંતર x એ સમય ટીના વિધેય તરીકે દર્શાવેલો છે, જે મેં તમને સાઇન વિધેય દ્વારા ધોરણ 9 પ્રમાણે સમજાવ્યું. ઓકે. એ કંપ વિસ્તાર છે, એમ્પ્લિટ્યૂડ કહે છે, જે તમને મેં સ્પ્રિંગમાં બતાવ્યું હતું. ઓમેગા શું છે? તો કે કોણીય આવૃત્તિ છે, જે એંગ્યુલર ફ્રીક્વન્સી છે. ઓમેગા ટી + 5 શું છે? તો કે એ કળા છે મિત્રો. એ સમય આધારિત છે, જે કુલ કળા છે. મેં આખું પ્રેક્ટિકલી હમણાં સમજાયું. ઇઝ એ ફેઝ વિચ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈમ મિત્રો. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ફાઈ એ કાંઈ નથી. એ કળા અચળાંક તરીકે અહીંયા દર્શાવેલ છે. એ વાસ્તવમાં t = 0 સમયે એને પ્રારંભિક કળા કહી શકાય. તો દાખલામાં એની રજૂઆત મિત્રો આપણે સારી રીતે આવડે. આટલું કામ કરો મિત્રો. કોઈ પણ સૂત્ર હોય, કોઈ પણ પાઠ હોય અને કોઈ પણ થિયરી હોય ભૌતિક વિજ્ઞાનની, એ સૂત્ર લખવાનું, એની ભૌતિક રાશિનું લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દો આજથી. ક્યારેય દાખલામાં વાંધો આવશે નહીં. મારા ખ્યાલથી આજે એક નવી રજૂઆત તમને જાણવા મળી હશે.
સૂત્રની રજૂઆત જે આપણે કરી એ સૂત્રની રજૂઆતમાં ફક્ત સાઇન અને કોસ વિધેય દ્વારા જ ભૌતિક વિજ્ઞાનના આપણે દાખલા સારી રીતે સમજી શકીએ છીએ. અને એ સમજ્યા પછી જ્યારે એને વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે કંપવિસ્તાર પણ આવે છે, પછી ઓમેગા ટી પ્લસ 5 પણ આવે છે. એટલે મિત્રો શું છે આજના આ એપિસોડમાં શું જોયું આપણે કે પાયાની વસ્તુ સમજાણી. બસ મને રસ આમાં છે. ફંક્શન વિધેય તરીકે પૂરેપૂરી મારા ખ્યાલથી સમજૂતી આવી ગઈ હશે અને એ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો એનો મને આનંદ છે. બોલો આજના એપિસોડમાં તમને આપણા સૂત્રમાં જે તકલીફ છે એનાથી મારા ખ્યાલથી તમને વધારે સારી રીતે સમજ પડી મિત્રો? ઓકે, વેરી ગુડ. આવી રીતે આપણે સતત પ્રયત્ન કરીએ તો મારા ખ્યાલથી ભૌતિક વિજ્ઞાનના દાખલામાં ક્યારેય વાંધો ના આવે. એ બરાબર વાતનું ધ્યાન રાખવાનું. તો આજના એપિસોડમાં મિત્રો આપણે સરસ સંદર્ભ કોણ, સંદર્ભ વર્તુળ, પછીનું સ્થાનાંતર, એની પડદા ઉપર અસર સાથે જોયું. આ અસરને યાદ રાખજો તો સૂત્રો તો એમને યાદ રહી જશે, અને જો સૂત્રો યાદ રહી ગયા દાખલા તો પછી એમને આવડી જશે. ચાલો, આજે આનંદ થયો. ચાલો વધ્યું આપણે આના પછીના ત્રીજા એપિસોડમાં આગળ વધશું. નમસ્કાર.